નમસ્કાર ખેડૂત ભાઈઓ, અમૂલ બામણિયા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલની અંદર ખેડૂતો છે તે ડુંગળીનું વાવેતર શરૂ પણ કરી દીધું છે। તો ખેડૂતોને એ ભલામણ કરવામાં આવે છે મિત્રો કે ડુંગળીનું સૌથી વહેલું વાવેતર કરવામાં સૌથી વધારે નુકસાન જે બાફિયા નામના રોગ છે તેનાથી થતું હોય છે મિત્રો। અને આગોતરો વાવેતરમાં ખાસ કરીને બાફિયો આપણને જોવા મળે છે। તો મિત્રો, આ બાફિયો છે તે ખરેખર કેવા પ્રકારની નો રોગ છે? તો મિત્રો, આ ઘણા ખરા ખેડૂતોને કહેતા હોય છે કે આ એક રોગ છે મિત્રો, તે ફૂગથી થતો હોય છે। મિત્રો, આ રોગ છે ફૂગથી થતો રોગ નથી મિત્રો। આ રોગ છે તે એક જીવાત હોય છે મિત્રો। તે નેમોટેડ નામની એક જીવાત હોય છે, તે ડુંગળીની અંદર ગળીને ખાતી હોય છે મિત્રો। અને જે કરમિયા આકારની સૂક્ષ્મ જીવાત હોય છે, તમે નરી આંખે પણ જોઈ પણ ન શકો મિત્રો। અને આ જે નેમોટેડ હોય છે મિત્રો, તમારે જોવું હોય તો જે ડુંગળી હોય છે મિત્રો, તો તેને તમે ઈજાગ્રસ્ત ડુંગળી હોય તેને ખેંચીને જોશો અને હીરા જોવાના હાઈ ક્લાસથી જોશો તો તમને ઝીણી ઝીણી જીવાત છે કરમિયા આકારની જોવા મળશે મિત્રો। એટલે આ રોગ છે મિત્રો, તે એક નેમોટેડ છે। અને તે ખરેખર નેમોટેડ સૌપ્રથમવાર પોલી હાઉસમાં સૌથી વધારે જોવા મળતો હોય છે, કારણ કે ત્યાં ભેજવાળું હવામાન હોય છે। અને હાલની અંદર આપણે ભેજવાળું હવામાન હોય એટલે બાફિયાનું પ્રમાણ વરસાદી હવામાનમાં સૌથી વધારે જોવા મળે છે મિત્રો। એટલે બાફિયો છે તે એક નેમોટેડ છે મિત્રો। અને કરમિયા આકારની જીવાત હોય છે, તે મૂળ પાસેથી અંદર ગળીને તે ખાતી હોય છે મિત્રો। અને આ જીવાતને મિત્રો મારવા માટે આપણી માટે કોઈ ખાસ પ્રકારની દવા પણ નથી મિત્રો। અને આ જીવાત છે અંદર ગળીને ખાતી હોવાથી તેને દવા પણ લાગતી નથી મિત્રો। ખાસ કરીને ડુંગળી વાવો તરત જ તે જે અલિકા અથવા પડઘમ દવા જે આવે છે મિત્રો, તેને પિયત સાથે આપીને પિયત આપવું જોઈએ મિત્રો ડુંગળી સાથે। આનાથી ઘણો ફાયદો રહેશે। પડઘમ અથવા અલિકા જેમાં થાયોમેથોક્સામ 12.6% અને લીમડા સાયલોથિન હોય છે મિત્રો। તો આ દવા છે મિત્રો, પહેલાં પિયત અથવા પછી 15 દિવસે બીજી વાર એક પિયત આપીને પાઈ દેવું જોઈએ, જેથી કરીને આ જે નેમોટેડ છે મિત્રો, તે ખરેખર જમીનમાં હોય ત્યાં મરી શકે છે મિત્રો। અને જે ડુંગળીની અંદર ખાસ કરીને આ જે દવા હોય છે, આ એક સિસ્ટમિક રીતે કામ કરતી દવા છે। તો મિત્રો, અલિકા અથવા પડઘમ છે તે દવા તમારે પાણી સાથે પાવું અને એનો તો તમે જુઓ છો મિત્રો, આ જે નેમોટેડ હોય છે તો મિત્રો આવી સૂક્ષ્મ હોય છે મિત્રો। અને તે જમીનની અંદર રહેતી હોય છે મિત્રો। અને ડુંગળીની અંદર તે ગળીને પણ ડુંગળીને ખાતી હોય છે, એટલે ડુંગળીનો જે ઈજાગ્રસ્ત ભાગ હોય એનાથી ફૂગ લાગવાનો પણ શરૂઆત થઈ જાય છે મિત્રો। એટલે ડુંગળી છે હેઠેલી સડવાનું શરૂ થઈ જાય અને આખો આપણી ફસલ છે તો મિત્રો આપણી ડુંગળી છે સબ નષ્ટ કરી નાખે છે। તો મિત્રો, આવા આકારની જે જીવાત તમને જોવા મળશે તે ડુંગળીની અંદર ગળીને ખાતી હોય છે, એટલે ડુંગળીનો સંપૂર્ણ વિકાસ છે મિત્રો તે ખરેખર રૂકી જતો હોય છે। આ નેમોટેડ છે મિત્રો। અને આ ભારતની અંદર હવે સૌપ્રથમ બધે જોવા મળી રહ્યો છે મિત્રો। અને શરૂઆતમાં તે પોલી હાઉસમાં જોવા મળતો અથવા એટલે મિત્રો પડઘમ, ધર્મરાજનું પડઘમ અથવા સજ્જનતરનું અલિકા જે થાયોમેથોક્સામ 12.6% અને લીમડો સાયલોથિન જે દવા આવે છે મિત્રો, તેને પાણી સાથે આપવું જરૂરી છે। અને આ જે નેમોટેડ છે તે આવી ગાંઠો બનાવીને પણ રહેતું હોય છે, પણ ડુંગળીની અંદર ગાંઠ તો કાંઈ રહી શકતી નથી મિત્રો। તો મિત્રો, જો વિડીયો ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો આ ચેનલ પર મળતા રહેશે। અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો।